કરીને ઘણા સમયથી ટેટ અને ટાટના ઉમેદવારો જે છે એ ઘણી બધી જગ્યાએ લડતો લડી રહ્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પણ અત્યારે એક લડત ચાલી રહી છે. એ જ રીતે આવતીકાલે ટાટના જે ઉમેદવારો છે એ ટાટના ઉમેદવારો પણ પધારવાના છે ગાંધીનગર ખાતે, અને ગાંધીનગર ખાતે પોતાની વાત મૂકવાના છે. એટલે એ બધાની વાત કરીએ. કારણ કે તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, યુવરાજસિંહ જાડેજા છે, આપણા યુવા નેતા છે, અને ટાટ ભરતીમાં એમનો એક મહત્વપૂર્ણ ફાળો પણ રહ્યો છે. તો મિત્રો, વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની પ્રોસેસ હોય કે પછી 9 થી 12નો બીજો રાઉન્ડ હોય, ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે કે 9 થી 12માં બીજો રાઉન્ડ આવે. કેમ કે આપણને ખબર છે કે જે અપડેટ આપવામાં આવી છે વિભાગ તરફથી, જેમાં અમુક એવા ઉમેદવારો છે જેમને 2 શાળાઓ મળી છે. તો મિત્રો, એને લીધે ઉમેદવારોનું કંઈ ના કંઈ જે લોકો રાહ જોઈને બેઠેલા છે તો એમની પસંદગી નથી થઈ. તો મિત્રો, કચ્છ ભરતીનું પણ આજની પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે એવા પણ સમાચાર મળ્યા છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી યુવરાજસિંહે આપેલી છે. ખાસ મિત્રો, આ માહિતી છે આપણે તમામ ઉમેદવારો સુધી પહોંચે એનાથી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. ક્રેડિટ આપણે યુવરાજસિંહ જાડેજાને જાય છે, તો ખાસ નોંધ લેવી. તો જુઓ, આ 8 મિનિટનો વિડીયોમાં યુવરાજસિંહ જાડેજાએ સંપૂર્ણ માહિતી આપેલી છે. તમામ ટાર્ગેટ ઉમેદવારો માટેની અપડેટ છે, તો ખાસ પૂરો જોજો શું જાડેજા સાહેબ દ્વારા અપડેટ આપવામાં આવી છે. તો વધુ વાર ના કરતા આપણે ઘણા સમયથી ટેટ અને ટાટના ઉમેદવારો જે છે એ ઘણી બધી જગ્યાએ લડતો લડી રહ્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પણ અત્યારે એક લડત ચાલી રહી છે. એ જ રીતે આવતીકાલે ટાટના જે ઉમેદવારો છે એ ટાટના ઉમેદવારો પણ પધારવાના છે ગાંધીનગર ખાતે, અને ગાંધીનગર ખાતે પોતાની વાત મૂકવાના છે. એટલે એ બધાની વાત કરીએ. કારણ કે 9 થી 12 પહેલાં તો 9 થી 12માં અત્યારે સરકાર જે છે એમાં જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોવા જઈએ તો કદાચ કહી શકાય કે બહુ લાંબુ કામકાજ કરવા નથી માગતા, અને જે પ્રશ્નો જે છે યુવાનોના, એ પ્રશ્નોમાં એ હજી એવું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ પ્રતીક્ષા યાદી આપી અને પૂરું કરી દેવું. પરંતુ જો ઉમેદવારો લડે છે, ઉમેદવારો પોતાની માંગણી રાખે છે, તો હું ચોક્કસપણે માનું છું કે 9 થી 12માં બીજો રાઉન્ડ આવી શકે છે. અને 9 થી 12માં જો બીજો રાઉન્ડ લાવવો હોય તો બધા જ ઉમેદવારોએ બહાર આવવું પડશે, બધા જ ઉમેદવારોએ લડવું પડશે. 9 થી 12ના ઉમેદવારોમાં જો રાઉન્ડ, એટલે કે હું એને રિસફલિંગ કહું છું, કદાચ તમે એને રાઉન્ડ કહેતા હોય, જો રિસફલિંગ કરવું હોય તો પણ એ રિસફલિંગ શક્ય છે. એવું બિલકુલ એવું નથી કે ભાઈ શક્ય ન હોય. ઘણી વખત લાંબુ લચક થઈ જતું હોય છે, આખી પ્રોસેસ જે છે લેન્ધી થઈ જતી હોય છે. એને કારણે શિક્ષા જે VSK છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એ આ પ્રોસેસ કરવા નથી માગતું. હવે એને જો મજબૂર કરવા હોય તો તમારું પ્રેશર એ વધારે જરૂરી છે. એટલે ઉમેદવારોને પણ એક વિનંતી છે કે ભાઈ ઉમેદવારો 9 થી 12ના બીજા રાઉન્ડ બહાર પડે એના માટે લડવું પડશે. જો માયગા ઉપર તો માં પણ ન પીશે. આ તો સરકાર છે, આ તો VSK છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. આંદોલનમાં કઈ રીતે ઢસડાના તમને બધી જ ખબર છે. તમે બધા જ આંદોલનને નજીકથી જોયા છે, સમજ્યા છે. એ આંદોલન થયા પછી આ 24,700 શિક્ષકોની ભરતી આવી છે. હવે જો પૂરેપૂરી ભરાય અને જે જગ્યાઓ ખાલી છે એમાં આપણો સમાવેશ થઈ શકે તો એના માટે બધાએ આવવાની અને બધાએ લડવાની જરૂર છે. પછી એવું જો વિચારશો કે મારું શું અને મારે શું, તો કશું જ કંઈ થવાનું નથી. આ હકીકત છે કે પેલા 100 જણા જવાના છે ને કાલે 9 થી 12ના રાઉન્ડમાં, એ જઈ આવશે અને જે થવાનું છે એનું એ આપણું થશે. એવું જો વિચારીને ઘરે બેઠા રહ્યા તો યાદ રાખજો, કશું જ કાંઈ નહીં ફરક પડે. એના કરતાં બેટર છે કે પોતાના હક અધિકાર માટે આવો અને લડી લો. કારણ કે 9 થી 12માં બીજો રાઉન્ડ શક્ય છે, તમારા લડવાથી જ શક્ય છે. અને લડશો તો એ રિસફલિંગ પણ થશે, અને રિસફલિંગ થશે તો જે અત્યારે કદાચ જે શાળામાં લાગી ગઈ એને સારી સેવા મળી શકે છે ને એ લોકોને પણ ફાયદો જ છે. અને જે કદાચ થોડા ઘણા માર્ક માટે રહી ગયા છે, જે જગ્યાઓ ખાલી છે વર્તમાનની, બરાબર છે, એ વર્તમાનની જે ખાલી જગ્યાઓમાં પણ જો કદાચ સારી રીતે જો કદાચ એનું મેનેજમેન્ટ કરવામાં આવે તો મેનેજમેન્ટમાં બીજા અન્ય જે વિદ્યાર્થીઓ જે છે ટાટ પાસ કરેલા એને પણ ફાયદો થઈ શકે એમ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે આ શક્યતાના બેઝ ઉપર છે, પરંતુ લડશો તો થઈ જશે. બાકી 20% વેટિંગ આપશે કે નહીં આપે એ પણ નક્કી નથી. કારણ કે કોઈ જગ્યાએ ઉલ્લેખ તો કરવામાં આવ્યો નથી કે તમને 20% વેટિંગ આપવું જ, બરાબર છે. અને સરકારશ્રીને આપવું હોય તો મારી પાસે તો એનો પણ રસ્તો છે. કારણ કે અત્યારે વચગાળાની જ્ઞાન સહાયક યોજના છે, એ જ્ઞાન સહાયક યોજનાથી કન્ટિન્યુ કરી અને કાયમી શિક્ષક ભરી શકાય આ જ ભરતીમાં. એવું નથી કે એના માટે કંઈક નવી ભરતી જાહેર કરવી પડે અને નવી ભરતીમાં જ ભરવા પડે. તો અત્યારે આ જે ભરતી ચાલુ છે એમાં પણ જો જે ખાલી જગ્યાઓ છે એમાં ટૂંકા ગાળાની જ્ઞાન સહાયક યોજનાના માધ્યમથી એ શિક્ષકો આપી અને આનું જો રિસફલિંગ કરી અને 9 થી 12નો જો બીજો રાઉન્ડ પાડવામાં આવે તો મોટાભાગની કોલેજોની, મોટાભાગની શાળાઓની અંદર એ શિક્ષકો આવી શકે છે. જે જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં બધી જ જગ્યાએ શિક્ષકો ભરાઈ શકે એમ છે. એટલે સરકાર પાસે આ અદ્ભુત ઉદાહરણ બેસાડવા માટેનો એક સરસ રસ્તો છે. આશા રાખીએ કે આ જે અધિકારીઓ છે, અધિકારીઓ વાતને સમજે, બરાબર છે.
કારણ કે દરેક વખતે પછી એવું નથી કે નવી ભરતી બહાર પાડીશું, નવી ભરતીમાંથી લઈશું, કેમ કે એને કામ નથી કરવું. હું તો જોવા જઈએ તો કામ નથી કરવું, કામ કરવાની આળસ એ નડી રહી છે. એટલે કામ કરવાની જીજી વિશે જગાડવી પડશે, કાં પછી ઉપરથી પ્રેશર લાવવું પડશે. તો પ્રેશર હશે તો જ આ લોકો કામ કરશે. એ જ રીતે બીજો જે મુદ્દો છે 6 થી 8 જે ટેટ 2 ઉમેદવારો છે, એ ટેટ 2 ઉમેદવારોમાં માસ્ટર વિથ જ્ઞાન સહાયક અથવા તો કોઈ પણ જગ્યાએ અન્ય કોર્સ કે અન્ય જગ્યાએ કોઈ રેગ્યુલર કોઈ ડિગ્રી મેળવેલી હોય તો એના માટે જોવા જઈએ તો એના માટેની જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં મને તારીખ 21 કે 22 સમથિંગ એ તારીખ જે છે એ તારીખ સુધીમાં સરકારે કીધું છે કે ભાઈ તમે તમારા જે ખુલાસા કરવાના છે એ કરવાના થતા હોય એ કરી દેવા. મોટાભાગના ઉમેદવારોને જે અત્યારે એને લાગતું હતું કે ભાઈ મેં આ રીતે ડિગ્રી મેળવેલી છે તો મારે અહીંયા જઈને ખુલાસો કરવો જોઈએ કે ન કરવો જોઈએ, એ રીતે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે. એ એના ઢફે ચાલી રહી છે. એમાં હું કોઈ ખુલાસો એમાં હું કંઈ તમને પ્રકાશ પાડવા માગતો નથી. પણ બની શકે છે કે ભાઈ 6 થી 8નું હવે જે સ્થગિત થઈ ગયેલી જે પ્રોસેસ છે ક્યારે શરૂ થશે, તો એ શરૂ થવાના ચાન્સીસ જે છે ને એ સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં છે. બરાબર છે, સપ્ટેમ્બર મહિનાના પહેલા બીજા અઠવાડિયામાં આ જે પ્રોસેસ અટકી ગયેલી જે સ્થગિત જે છે એ ત્યાંથી શરૂ થશે. કારણ કે 6 થી 8માં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેને સ્વેચ્છાએ જે બે રેગ્યુલર કહી શકાય એવા કોર્સ કરેલા હોય, કોઈ જગ્યાએ નોકરી કરેલી હોય કે કોઈ જગ્યાએ માસ્ટર કરેલું હોય, તો એવા જગ્યાએ કદાચ કોઈ નામ લખાવેલું હોય, કદાચ નથી લખાવેલું, બરાબર છે, અથવા નોંધાવેલું નથી, તો એ માટે કદાચ સમય વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપે એવું પણ બની શકે. અથવા તો એ સામે જઈને ઘણા બધા ઉમેદવારો તે સામે જઈને કહી રહ્યા છે કે ભાઈ અમે આ ભૂતકાળમાં જ્યારે નામ કાઢવાનું હતું ત્યારે નથી કાઢી શકે, પણ અત્યારે અમે તમને કહેવા માટે તો લેખિત પોતાની રજૂઆત જે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જઈને પણ કરી રહ્યા છે. એટલે કદાચ 1-2 દિવસ વધારાનો કંઈક સમય એ લોકોને મળે અને જે લોકોને દૂર કરવાનું છે દૂર કરી અને પછી જે કોર્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે કોર્ટની જે ગાઈડલાઈન છે ગાઈડલાઈન પ્રમાણે એમાં આગળની પ્રોસેસ જે છે હાથ ધરવામાં આવશે. અને મેં પહેલાં પણ વાત કરી હતી, અત્યારે હું પણ કહી દઉં કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં કોઈ લાંબો ફેર બહુ પડવાનો છે નહીં. સાચો જે છે એ રહી નથી જવાનો અને ખોટો લઈ નથી જવાનો. જે ખરેખર મહેનતુ છે, જેને ખરેખર કહી શકાય કે બધું જ નીતિમત્તાથી અને પ્રમાણિકતાથી ઈમાનદારીથી કરેલું છે એ લોકોને નોકરી મળવાની જ છે. એટલે કોઈ જગ્યાએ ચિંતા કરવાની જરૂર નથી. અને જે 1 થી 5ના જે ઉમેદવારો જે છે, બરાબર છે, ઘણી વખત જોવા જઈએ તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કચ્છની ભરતી ચાલુ છે. બીજો રાઉન્ડ એનો શરૂ થશે, ત્યારબાદ આપણે જે પ્રોસેસની વાત કરીએ, પ્રોસેસ જે છે એ શરૂ થશે એના પછીની 6 થી 8ની જે પ્રોસેસની વાત છે તે. હવે ઘણા બધા આંદોલન અત્યારે ગાંધીનગરની ખાતે પણ ચાલી રહ્યા છે. ખાસ કરીને ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે SC ST OBCના જે ઉમેદવારો જે છે એ SC ST OBCના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. તો એ પોતાની સાથે થયેલા લાગતું હોય કે અન્યાય થયેલો છે એ મુદ્દાને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પણ આંદોલન કરી રહ્યા છે. જોવા જઈએ તો એ પોતાની વાત જે છે સરકાર સમક્ષ રાખી રહ્યા છે. અને હું એવું માનું છું કે ભાઈ જ્યાં કોઈને એવું લાગતું હોય કે ભાઈ કંઈ પોતાની કદાચ લાગતું હોય કે એમાં અન્યાય છે